ઓક્ટોબરથી 15 ઓક્ટોબર એક આખું અઠવાડિયું ગુજરાતમાં વિકાસ સપ્તાહ એટલા માટે મનાવાય છે કે આજે ઓક્ટોબર 2025માં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, આ ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાત એ મુકામ ઉપર ઊભું છે કે જેના ઘણા બધા મહત્ત્વના પ્રોજેક્ટનો પાયો નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નાખ્યો છે. 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે એમણે ગુજરાતનું શાસન સંભાળ્યું, પહેલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે ગુજરાત ધરતીકંપ ના અસરમાંથી હજી બેઠું થયું નહોતું. કચ્છના ભીષણ ધરતીકંપ, એ પહેલાં કંડલાનું વાવાઝોડું, એમ કુદરતી આફતો અને એ પહેલાંના દાયકાઓમાં દુષ્કાળ, આ બધાના પરિણામે ગુજરાત એક એવી પરિસ્થિતિ ઉપર આવીને ઊભું હતું કે જ્યાંથી એને કરવટ લેવા માટે નવા ક્રાંતિકારી નિર્ણયો અને પગલાઓની અપેક્ષા હતી. 7 ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ધીમે ધીમે છેક મે 2014 સુધીના મુખ્યમંત્રી તરીકેના એમના કાર્યકાળમાં એમણે જે કંઈ પગલાઓ લીધા અને ગુજરાતને એક સુશાસનનો એમણે જે મંત્ર આપ્યો, એની આ એક ઉજવણી છે. અને સાથે સાથે મે 2014થી લઈ અને ઓક્ટોબર 2025 સુધી, એટલે કે કુલ 24 વર્ષ આ વ્યક્તિએ ભારતના રાજકારણમાં સત્તા ઉપર પસાર કર્યા છે. પહેલાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે પણ એમણે જે કેટલાક દૂરગામી નિર્ણયો લીધા છે અને ગુજરાતને જે રીતે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ડબલ એન્જિનની સરકાર, એનો જે ગુજરાતને ગ્રોથનો જે ફાયદો મળ્યો છે. આપને યાદ હશે સતીશભાઈને કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને એમણે દેશનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખાયું હતું કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. એટલે આ જે હાર્દ છે એને લોકો સુધી પહોંચવાડવા માટે અને સાથે સાથે જેટલા પ્રોજેક્ટ અને જેટલા ડેવલપમેન્ટના પ્રકલ્પો હાથ ધર્યા છે એની જાણકારી લોકો સુધી પહોંચે અને એના આધારે 2027થી લઈને 37 સુધીનું વિકસિત ગુજરાતનો લક્ષ્યાંકો નક્કી થઈ શકે, એ પરિકલ્પનાના પાયા ઉપર આ આખું વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે.